કેશોદમાં સગીરાને પ્રેમજાળમાં ફસાવી તેના વિડીયો વાયરલ કરવાની ધમકી આપનાર આરોપી ઝડપાયો છે। પ્રાપ્ત વિગતો અનુસાર આરોપીએ પહેલા સગીરાને સાથે મિત્રતા કેળવી અને તેને પ્રેમજાળમાં ફસાવી લલચાવી ફોસલાવી બળજબરીપૂર્વક દુષ્કર્મ કર્યાની ઘટનાએ અરેરાટી ફેલાવી હતી। ધમકીના ડરથી સગીરાને વારંવાર શારીરિક સંબંધ બાંધવા મજબૂર કરવામાં આવતી હતી। સતત માનસિક અને શારીરિક ત્રાસથી પીડાયેલી સગીરાએ આખરે પરિવારજનોને સમગ્ર હકીકત જણાવી હતી। ઘટનાની જાણ થતાં પરિવારજનોએ કેશોદ પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ નોંધાવી તાત્કાલિક ગુનો નોંધવામાં આવ્યો છે। આરોપી વિરુદ્ધ અને આરોપીની ધરપકડ કરી છે। પોલીસ દ્વારા આરોપીની વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે તેમજ સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી આગળ વધારવામાં આવી છે। ગઈકાલ તારીખ 12/5/2026 રોજ કેશોદ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદીશ્રીએ તેઓની ફરિયાદ જાહેર કરેલ છે કે તેઓની સગીર વયની દીકરીને આ કામેના આરોપી રણજીતભાઈ લક્ષ્મણભાઈ પરમાર છેલ્લા ઘણા વર્ષોથી અવારનવાર હેરાન કરતા હોય અને ભોગ બનનારની મરજી વિરુદ્ધ ફરિયાદીશ્રીના ઘરે આવી સરસ સંબંધ બાંધેલો હોવાની હકીકત જણાવતા તેઓની ફરિયાદ રજીસ્ટરે લઈ આ કામેના આરોપીની ધરપકડ કરવાની કાર્યવાહી ચાલુમાં છે। આરોપી છે શું કામ ધંધો કરે છે અને અગાઉ કઈ ગુનામાં? આરોપી જે છે એ હાલમાં ઇકો ડ્રાઇવિંગ કરે છે અને અગાઉ તેના ઉપર પ્રોહિબિશનના ગુના દાખલ થયેલા છે।